જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું બટેટા વડા. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં અહીંયા આદુ અને મરચાંને અધકચરું ખાંડી લીધેલું છે. હવે એક વાસણમાં આપણે તેલ નાખીશું. એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી થોડી સાંતળી લેવાની છે. હવે મેં બટેટાને પહેલેથી જ બાફીને ઠંડા કરી લીધા હતા. હવે આપણે બટેટાનો છૂંદો કરી એમાં નાખી દઈશું. થોડી હળદર નાખીશું. 1 થી 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખી અને મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે આ મિશ્રણને ઠંડુ થવા રાખી દઈશું. ઠંડુ થાય એટલે આ રીતે નાના બોલ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ એવા બોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ખીરું બનાવવાનું છે. એના માટે મેં બેસનને ચાળીને લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી થોડું એવું લાલ મરચું પાવડર નાખીશું. બરાબર મિક્સ કરી થોડું પાણી નાખતા જઈ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. એક જ ડિરેક્શનમાં ફેરવતા જઈને ચપટી ખાવાનો સોડા નાખવાનો છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું ઘટ્ટ એવું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે બટેટા વડાના બોલ બનાવ્યા છે તે એડ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે મીડિયમ આંચ ઉપર બટેટા વડાને આપણે તળી લેવાના છે. થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેશું. આપણા ચટપટા ગરમા ગરમ બટેટા વડા તૈયાર થઈ ગયા છે.